हंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्राणं नमो लोय सपसावणं ऐसो पंच नमकारो सब पावनासनो मंगलानं च सर्वेसिं पढ़मं हवै मंगलम जगन महामोह निद्रा प्रत्युष समयोपमं मुनिस्मृतनाथस्य देशना वचनं स्तमः कमठे धर्णेन्द्र च सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथस्ते स्तुवः विश्वोपकारकी भूत तीर्थ कृत कर्म निमित्ति सुदासन नरे पूज्य वासु पूज्य पुनः तुवः अनंत लब्धि निधानाय श्री गौतम स्वामिने नमः अज्ञानतिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितेन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજનો સામાયિકનો સબ્જેક્ટ સામાયિકનો વિષય છે સામાયિકની મહત્તા અને આપણે શીતલભાઈને વિનંતી કરીએ કે આજનો સામાયિકનું મંગલાચરણ. સરસ મંગલાચરણ કર્યું આપણે. વિષય સામાયિકની મહત્તા. વિચાર આવ્યો કે 48 મિનિટ એટલે મારે એવું સામાન્યથી એવું થાય કે મને 5-6 કલાક આપો તો મને થોડો સંતોષ થાય. પછી વિચાર આવ્યો કે સામાયિકની મહત્તા ઉપર આપણે 48 મિનિટમાં લેવાનું એટલે એ મહત્તા કવર તો નહીં પણ આપણે સ્પર્શ પણ માંડ કરી શકશું. બરાબર છે. પહેલાં તો એ સમજી લેવાનું. એ બહુ મોટી તમે બહુ અપેક્ષા સાથે આવ્યા હો તો મારે સૌથી પહેલાં તમને ચેતવવા પડે કે આપણે સ્પર્શ કરીએ સામાયિકની મહત્તાને તો એ ઘણું. બરાબર છે. કેમ? એમ કે મને વિચાર આવ્યો કે મને આખો દિવસ મળે. પછી મને વિચાર આવ્યો એક દિવસમાં પૂરું થોડી થાય વિશાલભાઈ. એમ થાય કે સવારથી સાંજ સુધી દેશા વખત ઔષધ કરીએ તો પછી એવું પૂરું ના થાય તો પછી કેટલું કરવાનું. તો અહીંયા શરૂઆત કરીએ છીએ આપણે બધા. એક વસ્તુ ઘરે લઈને જજો આજે એક જણ. અને જો ઘરે લઈ જઈને ક્યારે કહેવાય કે તમારે મારો તો હું છે ને પાઠશાળામાં ભણાવું ને બધા બેઠા હોય મારા મિત્રો કે જે બી બેઠા હોય વડીલો હોય કે જે બી હોય બધાને મારે એક જ કહેવાનું કે મારી ખાસ હાથ જોડીને વિનંતી કે જો તમને એમ લાગે કે 48 મિનિટમાં કંઈક સારું તમને કંઈક જાણવા મળ્યું તો તમારે ઓછામાં ઓછું ઘરે જઈને ગમે તે ફોન ઉપર ભારતમાં કોઈ ઘરમાં ન હોય તો કોઈ એક વ્યક્તિને કહેવાનું કે આજે 48 મિનિટમાં તમે કયું સારું ભગવાનનું વચન સાંભળ્યું એ તમારે એક વાક્ય એક જ લાઈન કહેવાની. એવું મનમાં નિયમ કરવાનો અને એવું કરો તો આપણા લાભ માટે છે. એટલે આ ચિંતન થઈ શકે એટલા માટે જો એટલે ખાસ વિનંતી છે. તો આમાંથી જે તમારે લઈ જવું હોય ઘણા બધા વચન એવા આવશે ભગવાનના કે પહેલી શરૂઆત કરું છું કે આપણે ભગવાનનું વચન આપણે બોલ્યા કરીએ રાઈટ પણ આપણને એ નથી ખબર કે સૂત્ર ઇઝ ઇક્વલ ટુ ભગવાનનું વચન. અહીંયા કેટલા લોકો એવું બોલે સૂત્ર ઇક્વલ ટુ ભગવાનનું વચન ઇક્વલ ટુ ધર્મ ઇક્વલ ટુ જૈન ધર્મ. આવું ખબર પડે કે સૂત્ર એ ધર્મ છે. હવે કોઈને કંઈ કદાચ વિશેષ આપણે કહેવું હોય તો હમણાં જ આ સ્તવન છે 14માં ધાર તલવારની સોહિલી દોહિલી 14માં જીન તણી ચરણ સેવા. એમાં છેલ્લે શું આવે? પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યું. પાપ એવું કોઈ નથી ઉત્સૂત્ર ભાષણ. અને પછી શું કહે છે? ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. એટલે શું? આના જેવો કોઈ ધર્મ નથી. સૂત્ર જેવો કોઈ ધર્મ નથી. સૂત્ર એટલે શું? સૂત્ર એટલે ભગવાનનું વચન. પછી જે એમાં ઘણું બધું મસ્ત સરસ છે પણ આપણે એ સવન લેવા જશું તો આપણું સામાયિક થઈ જશે. એના કરતાં આપણે અહીંયા આવી જઈએ. આપણે શું વાત છે કે સૂત્ર એટલે શું? ભગવાનનું વચન. ભગવાનનું વચન એટલે શું? ત્રિપદી એટલે ભગવાનનું વચન. દ્વાદશાંગી એટલે ભગવાનનું વચન રાઈટ. નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણી અને ટીકા. નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણી અને ટીકા આ ભગવાનનું વચન. આ આપણી પાઠ પરંપરામાં જે બધા અત્યારે 75 ઉપર 80 પાઠ બધે લગભગ થઈ ગઈ છે જે બી હોય પણ એ જે પાઠ પરંપરામાં આપણને જે મળ્યું એ બધા લોકોએ ટીકાઓ રચી. શેના ઉપર રચી? ભગવાનના વચન ઉપર. એટલે નિર્યુક્તિ ઉપર, ભાષ્ય ઉપર, ચૂર્ણી ઉપર ટીકાઓ રચાઈ રાઈટ. એટલે અત્યારના કાળમાં જે સંસ્કૃતમાં આપણે હેમચંદ્ર આચાર્ય
આપણા હરિભદ્ર સુરી મહારાજ સાહેબ અને મહોપાધ્યાયજી અત્યારે પ્રાય તમે ભારતમાં જાઓ અને કોઈ પણ જગ્યાએ ખાસ કરીને ચાતુર્માસમાં 4 મહિના ગ્રંથ લે તો પ્રાય આમાંથી કોઈ એક મહાત્માનો ગ્રંથ હોય, રાઈટ. એટલે આ ભગવાનનું વચન એ શેમાં છે? આ બધામાં છે. અને એ છે શું? સૂત્ર. આપણને કોઈ પૂછે સૂત્ર આવડે છે તો આપણે તો શું કહીએ? 2 પ્રતિક્રમણ ને 5 પ્રતિક્રમણ. એટલું નથી ખાલી સૂત્ર. સૂત્રમાં બધું આવી ગયું. દ્વાદશાંગી આખી આવી ગઈ અને ભગવાને આપેલી કહેવાય. બરાબર છે? એ બધાને ખબર પડે આવું છે ને. એટલે છે ને જુઓ, આજે આ સામાયિકમાં લેવા માટે સૌથી મુખ્ય સૂત્ર છે કરમી ભંતે. તો આપણે કરમી ભંતે સૂત્રો ઉપર જેટલું આપણાથી અહીંયા સમય પ્રમાણે આપણે સ્પર્શ કરીશું, એટલે સામાયિકને જ સ્પર્શ કરવાનો છે. તો કરમી ભંતે સૂત્રમાં આપણે કેવી રીતે આપણે લેશું એનો પહેલાં સામાન્ય અર્થ કરી લઈએ. કરમી ભંતે, ભંતે એટલે ભગવંત, અને હું સામાયમ એટલે હું સામાયિક લઉં છું. કેવી રીતે? તો સાવજમ જોગમ પચક્ખામી એટલે શું? કે સાવધ્ય યોગ એટલે કે પાપ વ્યાપાર, પચક્ખામી એટલે એનો ત્યાગ કરું છું. પાપ વ્યાપારનો ત્યાગ કરું છું. બરાબર છે? કોન્શિયસ રહેવાનું, અને કોન્શિયસ હોઈએ તો પાપ ન થાય. નહીંતર આપણા સબકોન્શિયસમાં એટલું બધું પડેલું છે કે આપણાથી ભૂલમાં બહુ બધા પાપ થઈ જાય છે, રાઈટ. દાખલા તરીકે વાયરનો ઉપયોગ ના રાખીએ તો વાયરને અડી જઈએ, રાઈટ. તો આ એકેન્દ્રિય જીવ છે. અત્યારે કોઈ એવી હિંસા ન થાય એનો આપણે ઉપયોગ રાખવાનો. એટલે આ તો ખાલી કહું છું, કોન્શિયસનેસ જોઈએ બધી વસ્તુમાં, રાઈટ. ખાલી એટલું જ નહીં, આ ધન ધાન્ય આ બધી વસ્તુને અડાય નહીં. બરાબર છે? સ્ત્રીને ના અડાય. એવી રીતે બધી વસ્તુ ઉપયોગ હોય. શેનો ઉપયોગ છે? પાપ વ્યાપારનો ત્યાગનો મેં પચખાણ લીધું છે. એકાસણનું પચખાણ લીધું. પછી કાચું પાણી? ના, મારે કાચું પાણી નથી પીવાનું. તો કેવો ઉપયોગ રહે છે આપણો? બરાબર ઉપયોગ રાખવાનો. એવી રીતે અહીંયા પણ પાપ વ્યાપારનો ત્યાગ કરવાનો છે. પછી બાળકને રમાડાય પણ નહીં. 10 મનના 10 વચનના 12 કાયાના બધાએ વાંચેલા છે, વાંચવા જ જોઈએ. એ દોષનું સેવન નથી કરવાનું સામાયિકમાં. આ બધું સામાન્ય વાત છે. આપણે ઊંચું લેશું અત્યારે જ, પણ આ બધું સામાન્ય છે. આટલું તો ખબર હોવી જ જોઈએ. કરીમંદિર સાહેબ સાવજમ જોગમ પચકામી જાઓ નિયમમ પજ્જુવાસામી. નિયમ એટલે 48 મિનિટ બાય ડિફોલ્ટ, રાઈટ. અત્યારે જ હમણાં બેઠા ત્યારે જયભાઈને વાત કરતો હતો, આપણા મગજમાં કેવું છે? 48 કેમ? 48 60 કેમ નહીં? આવા બધાને વિચાર આવે. ઘણા બધા લોકોને એવો વિચાર આવે, નિયમ એટલે 48 એવું કેમ? અરે એવું કેમ નથી એમ પૂછતા કેમ નથી? કેમ કે આપણે જન્મથી જ એવું શીખ્યા છીએ એ ભાઈ બધું મેટ્રિક સિસ્ટમ, કાં તો બધું મલ્ટીપ્લાય બાય 10 હોવું જોઈએ તો જ આપણને ફાવે. આવું જ બધું આપણે શીખ્યા છીએ. 60 0 લાગવો જોઈએ બધી જગ્યાએ તો આપણને બધું કેલ્ક્યુલેશન ફાવે. એટલે આ બધું કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે. બાકી તમે જુઓ તો આ છે ને, આ સૂર્ય નાડી છે ને આ ચંદ્ર નાડી છે. આ નાકમાં 2 નાડી છે ને, તો એમાં 24 મિનિટ અહીંયાથી શ્વાસ ચાલે ને 24 મિનિટ અહીંયાથી શ્વાસ ચાલે. સૂર્ય નાડીમાંથી 24 મિનિટ શ્વાસ ચાલે ને ચંદ્ર નાડીમાં. તમારે તપાસ કરવી હોય ને તમારે નાક પર હાથ રાખવાનો, પછી ખબર પડે કે શ્વાસ અહીંથી ચાલે છે કે અહીંથી ચાલે છે. હવે જેની તબિયત સારી ન હોય એને ગડબડ થાય બધી, પણ ચક્કા જામ થઈ ગયું હોય નાક તો ગડબડ થાય. પણ 24 મિનિટ આ બાજુથી, 24 મિનિટ આ બાજુથી સૂર્ય નાડી કહેવાય ને ચંદ્ર નાડી કહેવાય. એટલે 24 અને 24 48 એવી રીતે 48 મિનિટ એટલે 2 ઘડી થાય. અને આ બધા પાછળ આ 48 ઇઝ અ રાઉન્ડ નંબર. આપણા મગજમાં નથી રાઉન્ડ, પણ રિયલમાં રાઉન્ડ નંબર છે. આપણને એવું લાગે કે ધીસ ઇઝ નોટ અ રાઉન્ડ નંબર, રાઈટ. ઇટ ઇઝ એ રાઉન્ડ નંબર. આપણે એવું નાનપણથી એવું શીખ્યા છીએ બધું, એટલા માટે આપણને એવું લાગતું નથી. પણ અહીંયા આવી જઈએ, તમે જુઓ ને તો 48 મિનિટ મલ્ટીપ્લાય બાય તમે 15 વાર કરશો ને તો 12 કલાક થાય. આવું કેમ? બરાબર જ છે. એ બધું 12 કલાકનો દિવસ ને 12 કલાકની રાત્રિ હોય. એમાં તમે એમ આમ 15 મુહૂર્ત ગણો. મુહૂર્ત એટલે 48 મિનિટ, રાઈટ. તો તમે આ બધી વસ્તુ જુઓ, તમે ચોઘડિયા જુઓ, મુહૂર્ત જુઓ, આ બધું છે ને યાદ રાખજો
કે આપણે આપણું સિસ્ટમ તિથિ આપણી કેવી રીતે બધું ચંદ્ર 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 અને ચંદ્ર, અને આપણે બધાએ હવે શેમાં આવી ગયા છીએ? આ બધા સો કોલ્ડ સૂર્યની સિસ્ટમમાં આવી ગયા છે, રાઈટ? એટલે એમાં આપણી પછી આપણું બધું ગણિત આપણને એમ લાગે આ ઓડ લાગે છે. આપણે ઓડ નથી, આ બધું બરાબર જ છે, પણ આપણને ઓડ લાગે છે અથવા આપણને અજુગતું લાગે છે અથવા વિપરીત લાગે છે, કેમ કે આપણું નાનપણથી જ એવું થિંકિંગ થયું. એટલે પહેલાં એક તો એ ક્લેરિટી કરવાની કે આવું બધું જે આપણને છે એ બરાબર નથી. આ જે છે એ બધું વ્યવસ્થિત છે, આપણને પ્રશ્ન થાય યોગ્ય નથી. પણ આપણે આવી જઈએ જાઓ નિયમમ પજ્જુવા સ્વામી. હવે આમાં જ્યારે આપણે 48 મિનિટનું લઈએ ત્યારે નિયમ બોલીએ છીએ, બરાબર છે. પછી જે લોકો આખા જીવનનું લે એ શું બોલે? દીક્ષા લે ત્યારે જાવત જીવાય, એટલે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધીનું સામાય. હવે આપણે એક દિવસનું જ્યારે પૌષધ લઈએ એ આખા દિવસનું સામાયિક કહેવાય. પૌષધ એટલે શું છે? ઘણાને એ પણ નથી ખબર કે પૌષધ એટલે સામાયિક છે. પૌષધ ઇઝ નથિંગ બટ સામાયિક. પણ 48 મિનિટનું એક સામાયિક નહીં. તમે જો દિવસનું લો તો દિવસના કેટલા? 12 કલાક. આપણે કલાક જ યાદ આવે, હા, પણ 15 મુહૂર્ત કહેવાય. તમે એક પૌષધ કરો ઇક્વલ ટુ 15 સામાયિકનો લાભ મળે તમને એક શોર્ટમાં. અને સામાયિક કેટલા થાય આપણા દિવસનું? એક, તો 15 દિવસે 15 સામાયિક થાય. અને જે મારા જેવો હોય જે કદાચ ચૂકી બી જતા હોય સામાયિક કરવાનું, તો શું થાય પછી? કેટલા દિવસે થાય 15 સામાયિક? પણ એના કરતાં આવું ન થતું હોય તો નક્કી કરો કે ભગવાનના કહેવા પ્રમાણે, મુનિસુરત સ્વામી દાદાના કહેવા પ્રમાણે, તમને કથા અત્યારે નથી લેતો પણ આ મૌન એકાદશીનો દિવસ આવે છે બુધવાર, રાઈટ? એટલે એ દિવસે બધા નક્કી કરો કે સવારથી સાંજ સુધી મારે 15 સામાયિક કરવા છે, બીજું કાંઈ કરવું નથી, રાઈટ? પણ એનીવે આપણે અહીંયા આવી જઈએ સામાયિકના વિષય ઉપર. કર્મી મંદે જાઓ નિયમમ પજ્જવા સ્વામી, એટલે એમાં જ્યારે પૌષધ લઈએ ત્યારે જાઓ પોષહમ પજ્જો, કેમ કે જ્યાં સુધી હું પૌષધમાં છું, એટલે સવારથી સાંજ સુધી અથવા રાત્રિનો પણ હોય તો એમાં પછી આપણે એ પ્રમાણે જ્યારે પૌષધ વ્રતમાં હું બોલીએ છીએ કે હું દિવસનો લઉં છું કે રાત્રિનો પણ લઉં છું, તો એવું એના માટે અહોરત્તમ શબ્દ વાપરીએ જો તમારે પૌષધ લેતી વખતે એવું હોય. પણ અહીંયા આવી જઈએ પાછા આપણે તો કે જાઓ જાવત જીવાય, જાઓ નિયમમ, જાઓ પોષમ, આવા બધા શબ્દ છે. પણ હવે એક જ યાદ રાખવાનું કે આપણે જે સામાયિક લઈએ છીએ એમાં શું કરીએ છીએ? જાવ નિયમ દુવિહમ તિવિહેણમ, બરાબર છે? એટલે 2 કરણ અને 3 યોગ યાદ રહેશે. કોઈને કહેશો તો યાદ રહેશે. 2 કરણ અને 3 યોગ, બરાબર છે? તો યોગ એટલે પહેલા યોગ લઈ લે. કેમ કે પહેલા દુવિહમ તિવિહેણમ મણેણમ વાયા એ કાયણમ, એટલે મન વચન કાયાના યોગથી, બરાબર છે? હવે હું પાપ ન કરેમી નકારવેમી, આ 2 કારણ આવે. કરીશ નહીં, કરાવીશ નહીં. પાપ કરીશ નહીં મન વચન કાયાથી, અને કરાવીશ નહીં. આ બંને આપણે બોલીએ છીએ. પણ સમીરભાઈ, ખાલી જાવત જીવાય ફરક નથી. સામાયિક જ્યારે આ જીવન, જ્યારે દીક્ષા લે આ જીવન સામાયિક ઉછરે ત્યારે શું બોલે? હા, તિવિહેણમ તિવિહેણમ. હેમંતભાઈ, હા, આપણી જેમ નહીં દુવિહમ તિવિહેણમ. હા, તિવિહેણમ તિવિહેણમ. એમને ન કરેમી નકારભીમી પછી શબ્દ છે, મને જો યાદ આવડે તો કરન તપ્પી અન્યમી ન, મને યાદ નથી આવતું બરાબર. હા, અણુમોયમ. હા, એટલે અનુમોદના એમ એ સારા અર્થ ખબર છે, પણ એ જે શબ્દ બોલે છે એની વાત છે. તિવિહેણમ તિવિહેણમ, બરાબર છે? ભગવાન કરે આપણો એ દિવસ આવે કે એવા શબ્દો બોલી શકીએ અને ખરેખર ઉચ્ચરી શકીએ. પણ અહીંયા આવી જઈએ તો એ લોકો આવી રીતે જ્યારે દીક્ષા લે ત્યારે શું બોલે? તિવિહેણમ તિવિહેણમ, એટલે મનથી વચનથી કરીશ નહીં, કરાવીશ નહીં, અને અનુમોદના પણ નહીં કરે. પછી આપણે સાહેબને જઈને કહીએ કે મેં અહીંયા આગળ સાહેબ 1 કરોડનો ફ્લેટ લીધો છે સાહેબ, અને અહીંયા સાહેબ પગલાં કરો, અને આમ સાહેબ આવે અને પછી આમ કાંઈ બોલે નહીં તો આપણે શું કહીએ? સાહેબ કેમ બરાબર નથી કાંઈ? અરે સાહેબ કંઈ અનુમોદના કરે નહીં. આપણે જે પાપ કર્યું હોય, આ ફ્લેટ લીધો, જગ્યા લીધી, એનું પાપ કર્યું કહેવાય, તો એની અનુમોદના સાહેબ કોઈ દિવસ કરે નહીં. આ તો ખાલી એક વાત કરું છું. પણ આવી કોઈ પણ બાબત હોય, કોઈ પણ આપણી સાંસારિક કાંઈ પણ આપણે અચીવ કર્યું હોય,
ડિગ્રી મેળવી હોય, કાંઈ પણ એવું કોઈ પણ અચીવ કર્યું હોય કાંઈ પણ, તો સાહેબ અનુમોદના કરે નહીં, કેમ કે એમને અનુમોદના કરવાનું પણ પાપ લાગે છે. એમને પચકાણ લીધા છે, પચકાણમાં છે. અને મુખ્ય વસ્તુ શું છે ખબર છે? આપણે ઘણું બધું કરીએ છીએ પણ ઉપયોગ સૌથી વધારે મહત્વનો છે. ક્યાં આગળ ખબર છે? આ તો હમણાં લીધું સામાયિક, છેલ્લે શું બોલશું પાછા? સામાય વય જુત્તો જાવ નિયમમ, જાવ નિયમ સંજુત્તો, જ્યાં સુધી નિયમમાં છું તું, જાવ મને હોય નિયમ સંજુત્તો, એટલે જ્યાં સુધી મન, એટલે તમે કોન્શિયસ છો કે હા હું સામાયિકમાં છું, હું ભૂલી ગયા કે હું સામાયિકમાં નથી, એટલે સામાયિકમાં છું એવું ભૂલી ગયા, અને એવું તો પછી એ તમને લાભ મળે નહીં. એટલે એ ત્યાં પણ લખ્યું છે, જ્યાં મને હોય નિયમ સંજુતો હોય, જ્યાં સુધી મન નિયમથી યુક્ત છે, સંજુતો એટલે યુક્ત છે એનાથી, તો ત્યાં સુધી જ આપણને આ લાભ છે સામાયિકનો, નહીતર લાભ નથી. એટલે કોન્શિયસનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બધી જગ્યાએ કોઈ પણ તમે ભગવાનની પૂજા કરતા હો, સામાયિક કરતા હો, પ્રતિક્રમણ કરતા હો, કોઈ પણ અનુષ્ઠાન કરતા હો, તો સૌથી મહત્વનું શું છે? આપણો ઉપયોગ, આપણું લક્ષ્ય, આપણું ધ્યાન, જે તમારે શબ્દ વાપરવા હોય વ્યવહારમાં, રાઈટ? એ ઉપયોગ એટલે શું? કે આપણું ધ્યાન બીજે કશે નથી, ફક્ત પરમાત્મા, એટલે જ્યારે પૂજા કરતા હોય ત્યારે ફક્ત પરમાત્મામાં છે, રાઈટ? એવી રીતે હવે સામાયિક કરવી મંતે એટલે આપણે ઉચ્ચરીએ છીએ, રાઈટ? તો એમાં મણ્યમ વાય ન કરમી નકારવીમી તસ્સ ભંતે, રાઈટ? એટલે પાછું ભગવાનને ગુરુ ભગવાનને કહીએ છીએ કે શું કહે છે? અત્યાર સુધી જે મેં પાપ કર્યા છે, હવે આપણે પચકાણ શેનું લઈએ છીએ? પાપ પ્રવૃત્તિનો, પાપ વ્યાપારનો ત્યાગ. તો હવે અત્યાર સુધી હું જે પાપ કરતો હતો તેનું હું શું કરું છું? પ્રતિક્રમણ કરું છું, એટલે હું પાછો ફરું છું. એટલે પરિક્રમામી, તસ્સ ભંતે પરિક્રમામી. પછી નિંદામી, અનિંદામી એટલે આત્મસાક્ષીએ નિંદા કરું. ગરિહામી એટલે એ પણ એ જ છે, પણ ગુરુ સાક્ષીએ, ગુરુની સાક્ષીએ જે નિંદા કરીએ એને ગરહા કહેવાય, ગરિહામી કહેવાય. શું કહેવાય? ગરિહામી. બરાબર છે? યાદ રહેશે. બધી જગ્યાએ આવે, બધા પચકાણમાં, ઘણા બધા જગ્યાએ, સૂત્રમાં, પચકાણમાં, ઘણી બધી જગ્યાએ આવે. તો પરિક્રમામી, નિંદામી, ગરિહામી, અપ્પાણમ ઓશિરામ. અપ્પાણમ એટલે આત્માને ઓશિરાવું. તો ભાઈ આત્માને ઓશિરાવવાનો? ના ભાઈ ના. કયા આત્માને ઓશિરાવવાનો? એટલે અહીંયા ભાગ પાડ્યા 8 પ્રકારના છે. એમાં આપણે અત્યારે શેની વાત? તો જે કશાય આત્મા છે, એટલે જે મલિન થયેલો આત્મા છે, એને ઓશિરાવો છો. બાકી તો આપણે આખી જિંદગી સમ્યક દર્શન પામવાનું એટલે શું? આત્માની અનુભૂતિ કરવાની છે. સમ્યક દર્શન પામવાનું છે સાચું એટલે શું? આત્માની અનુભૂતિ કરવાનું છે. આત્મા ભૂલાયો છે, જે પામ્યા છે એને નિર્મળ કરવાનું છે. એને પણ હજી આત્મા મલિન છે, જે પામ્યા છે એને પણ નિર્મળ કરવાનું છે આખી જિંદગી. એટલે બધાએ એ જ કાર્ય કરવાનું છે, આત્માને નિર્મળ કરવાનો. નિર્મળ કરવાનો એટલે શું? અનુભૂતિ થાય એવી કક્ષાએ નિર્મળ કરવાનો. નિર્મળ આપણે કન્ટિન્યુઅસ આપણું ચાલુ છે, રાઈટ? જે બી આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, સારી પ્રવૃત્તિની વાત છે, શુભ પ્રવૃત્તિની વાત છે, બરાબર છે? એ તો ડિફોલ્ટ છે, બાય ડિફોલ્ટ કોમન છે. પણ આપણે કરવાનું છે શું આખી જિંદગી? આ જે આત્મા મલિન થયેલો છે, આ જે કશાય આત્મા છે, રાઈટ? એને આપણે નિર્મળ કરવાનો છે. એટલે અહીંયા સામાયિકમાં કરીએ છીએ શું? એને નિર્મળ કરવાની આપણી ભાવના છે. એટલે આપણે અહીંયા હું પાપ કરીશ નહીં અને કરાવીશ નહીં, બરાબર છે? એવી રીતે આપણે બોલીએ છીએ, કેમ કે આપણી તાકાત નથી અનુમોદના. કેમ? આપણે ગૃહસ્થ છીએ, બરાબર? અને બધાને સૌથી સહેલામાં સહેલું કે પૈસા બેંકમાં પડ્યા છે અને એનું આપણે ચાલુ જ છે વ્યાજ, રાઈટ? એટલે અનુમોદના આપણી ચાલુ જ છે. એટલે આપણી એ બાબતનો આપણે ત્યાગ કરી શકતા નથી. એટલે ખોટું ખાલી બોલવાનો કંઈ અર્થ નથી, એમને એમ કંઈ કરતા ન હોઈએ તો. પણ આ આપણાથી શક્ય છે એવું પરમાત્માએ કહ્યું, એટલે આપણે એવું કરીએ છીએ. જે આપણાથી શક્ય હોય એ જ કરવાનું છે, રાઈટ? એટલે આપણે આ કરેમી બંધે સૂત્ર જે મૂક્યું છે આપણા માટે, ઘણાને એ પણ નથી ખબર, બરાબર છે? નવકાર મંત્ર બધાને ખબર છે, શ્રદ્ધા સારી છે અને સારું જ છે. નવકાર મંત્ર એ શું છે? 14 પૂર્વનો સાર છે. 14 પૂર્વ ક્યાં છે? 14 પૂર્વ ક્યાં છે? કોઈને ખબર છે? બધાને
એ 12મા અંગમાં છે. બધાને ખબર હોવી જ જોઈએ. ન ચાલે આપણે જૈન, આપણે કહેવાઈએ જૈન, અને જો આપણને એ પણ ના ખબર હોય કે નવકાર મંત્ર એ 14 પૂર્વનો સાર છે, બધાને ખબર છે, કેમ કે સમરો મંત્ર ભલો નવકાર, એટલે બધાને ખબર છે કે 14 પૂર્વનો સાર છે. 14 પૂર્વ ક્યાં છે? 12મા અંગમાં છે. 12 અંગ એટલે ભગવાને ત્રિપદી આપી, અને ત્રિપદીમાં આ 12 અંગ આવી ગયા. પણ ગળધર ભગવંતે રચી છે કેમ કે આપણા જેવા માટે, કેમ કે આપણને કે આ લે ત્રિપદી, તો આપણને શું સમજ પડે? કાંઈ કક્કાનો કોઈ ખબર પડે નહીં. એ ગણધર ભગવાન તે સમજ્યા, અને એમને જે જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ અને સાથે સાથે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થયો છે. અને ત્યાં દીક્ષા લીધી છે ભગવાન પરમાત્મા પાસે. અને ત્યાં ભગવાને જ્યારે ત્રિપદી આપી, ભગવાને પૂછ્યું તત્વ શું છે, કેમ તત્વ? તો ભગવાને આમ એક પ્રદક્ષિણા આપે, ભગવાને પૂછે, એટલે ભગવાને ત્રિપદી આપી, 3 પ્રદક્ષિણા ફરી અને ત્રિપદી આપીને ગણધર ભગવંતે શું રચ્યું? દ્વાદ સાંગી. દરેક ગણધર ભગવંતે અલગ અલગ રચી, એટલે સૂત્રથી અલગ કહેવાય પણ અર્થથી એક જ કહેવાય. એટલે આપણે અહીંયા આગળ આ જે કરમી બંતે સૂત્ર છે એ શું છે? હવે આ બધા ઘરે લઈને જજો, કોઈ ભૂલતા નહીં, લાઈફ ટાઈમ, અને રોજ સવારથી સાંજ સુધી યાદ કરજો કે આ કરમી બંતે સૂત્ર દ્વાદ સાંગીનો સાર છે. યાદ રહેશે? બધા યાદ રહેશે? દ્વાદ સાંગીનો સાર છે. આ 12 દ્વાદ સાંગી એટલે 12 અંગ. દ્વાદશ એટલે શું? દ્વિ વત્તા દશ. દ્વિ એટલે 2 અને દશ એટલે 10, એટલે 10 ને 2 12. દ્વાદ સાંગી, અંગી આવે ને છેલ્લે, એટલે 12 અંગ. એનો સાર છે કરમી બંતે સૂત્ર. આપણને તો અધિકારે નથી ભણવાનો, તો પણ આપણને કરમી બંતે સૂત્ર મળ્યું, અને આપણે શીખ્યા, અને આપણે સામાયિક લેવા માટે ઉપયોગ કરીએ છીએ. હવે વિચાર કરો, આપણને શું મળ્યું છે? સોના જેવું મળ્યું છે. દ્વાદ સાંગીનો સાર. આપણી કોઈ તાકાત નથી એક ગ્રંથ ભણીએ આપણે તો આ દ્વાદ સાંગી 12 અંગ. અને છે ને આપણે છે ને એક નવલકથા વાંચી, રાઈટ? અને સમજી લો કે 200-400 પાનાની હશે, 1000 પાનાની બી હોય છે, પણ 200-400 પાનાની વાંચી. હા, હેમંતભાઈ તમને કે હેમંતભાઈ સાર કોને મને એનો વોટ ઇઝ એમાં સાર, એટલે આપણે ખબર પડે ને, એનો સમરાઈઝ કરો ને. 1-2 મિનિટ બોલે, પછી કે ના એમ નહીં, એ તો તમારે વાંચવી પડે. બધા આપણે શું બોલીએ? હા, આપણે જઈ આવીએ, આપણે શું કહીએ? ના એ તો તમારે હવે. એટલે સાર આપણી તાકાત જ નથી કે આપણે સાર કાઢી શકીએ. ફોરગેટ અબાઉટ એકચ્યુઅલ વાંચવાનું, રાઈટ? વાંચવાનું તો આપણાથી થશે નહીં. અત્યારે તો અધિકાર પણ નથી. અધિકાર મેળવશું તો એ બહુ તકલીફ, પછી એ કંઈ ઇઝી નથી, રાઈટ? એટલે દીક્ષા લીધા પછી તમે સમજ્યા અધિકાર એટલે. તો આપણને કોઈકે સાર આપ્યો આટલો, તમે વિચાર તો કરો, એમાં બધું આવી ગયું. આપણને તો એમાં બધું આવી ગયું. હા, દાખલા તરીકે આપણને શું કીધું પરમાત્માએ? એ રોજ 6 આવશ્યક કરવા. શું કીધું પરમાત્માએ? પરમાત્માનું વચન શું? પરમાત્માની આજ્ઞા શું? ધર્મ શું? જૈન તરીકે કરવાનું શું? 6 આવશ્યક. સામાયિક 24 વાંદણા, પરિક્રમણું, કૌશગ, પચખ્ખા. બરાબર છે? 6 આવશ્યક રોજ કરવાના. બરાબર છે? આપણે જૈન છીએ. હા, આપણે આઈ એમ ઇન ધ સેમ બોટ એઝ યુ આર. ઓકે, એટલું યાદ રાખજો. આ પણ લાઈફ ટાઈમ યાદ રાખજો. હું જેટલું બોલું છું ને બધું લાઈફ ટાઈમ. ગૃહસ્થને ઉપદેશ આપવાનો અધિકાર નથી. હું એમ કહું કે તમારે આમ કરવું જોઈએ તો મને પાપ લાગે. કેમ કે હું ગૃહસ્થ છું, રાઈટ? મારે તમને એમ ના કહેવાય. એટલે હું કીધું આઈ એમ ઇન ધ સેમ બોટ એઝ યુ આર. એટલે બધું મને અપ્લાય થાય છે. હું જે પણ બોલું છું અને મને પહેલાં અપ્લાય થાય, કેમ કે હું મારી જાતને ઓળખું.
પણ અહીંયા આવી જઈએ એટલે આપણે સૌથી પહેલાં આ જે કરમી બંતે સૂત્ર એ દ્વાદ સાંગીનો સાર છે એ આપણાથી ખાસ યાદ રાખવાનું છે. અને આ જે સામાયિક છે રાઈટ, એ શબ્દ હવે તમને હું શું મહત્વ કહું. આપણે દ્વાદ સાંગી બધાને ખબર પડી કે હવે 12 અંગ છે, એમાં 12મું દ્રષ્ટિવાદ નામનું અંગ છે, અને આખું નહીં પણ એમાં 14 પૂર્વ રહેલા છે, અને એ 14 પૂર્વનો સાર નવકાર મંત્ર છે. જ્યારે આ 12 અંગ છે એ જે દ્વાદ સાંગી છે એનો સાર આ કરમી બંતે સૂત્ર છે, આ ભૂલાય નહીં. તો હવે આ જે કરમી બંતે સૂત્ર છે આપણે એનો સામાન્ય શબ્દથી અર્થ કર્યો, પણ આપણે એને ઉપયોગ સામાયિક માટે કરીએ છીએ. તો આ સામાયિક 2 યાદ રાખવાનું. આચારાંગ સૂત્ર એટલે આપણું પહેલું અંગ એ યાદ રાખવાનું, બરાબર છે. આચારાંગ સુઈ ગણાંગ થાણાંગ સમવાયાંગ ભગવતી સૂત્ર જ્ઞાતા ધર્મકથા ઉપાસક દશાંગ અંતગળ અનુત્તર વાય પ્રશ્ન વ્યાકરણ અને વિપાક, આ 12 અને 12મું દ્રષ્ટિવાદ, આ 12 અંગ છે, બરાબર. પણ આમાં તમે અત્યારે 2 જ યાદ રાખજો, રાઈટ. એટલે આપણા વિષય અત્યારે એ છે કે પહેલું છે આચારાંગ સૂત્ર. આચારાંગ સૂત્રમાં શું લખેલું છે? આયા ખલો સામાયમ. તત્વજ્ઞાનીઓએ કહ્યું છે આત્મા એ સામાયિક એ નથી, આત્મા એ જ સામાયિક છે. એટલે તમે કોઈને એમ ના કહેતા આત્મા એ સામાયિક છે. આત્મા એ જ, જકાર જોઈએ 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 અને જોઈએ જ. જકાર ખબર પડે બધાને? જકાર એટલે there is no પોસિબિલિટી, એવું નથી, 100% છે. આપણે શું અમુક વસ્તુ કે તમે આમ કરશો ને તો કદાચ તમારું આ સારું થઈ જશે, તમે આ દવા લેશો તો તમને કદાચ સારું થઈ, કદાચ બદાચ કાંઈ નહીં, પોસિબલ કાંઈ નહીં, 100% ટ્રુ, 100%, રાઈટ. એટલે આપણે આ તો જકારની વાત હતી. તો આપણે અહીંયા આવી જઈએ, યાદ રહેશે બધાને કયા સૂત્રની વાત છે, કયા અંગની વાત છે? પહેલું અંગ. એમાં શું લખેલું છે? આયા ખલું સામાયમ. અધિકાર નથી પણ અહીંયા આગળ સામાયિક યોગ સુનંદાબેન વોરાના ઉપકાર છે. સુનંદાબેન વોરા પન્યાજી ભગવાન અને કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબનો એમના પર હાથ. હવે આપણને એવા લોકોનું મળે એટલે આપણે ન્યાલ થઈએ. પન્યાજી ભગવાન એટલે ભગવાન કહેવાય, અને કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ બી એમ કહે છે કે તીર્થંકરનો આત્મા છે એટલે બંને ભગવાન છે. હવે બંને ભગવાન હોય તો પછી આપણને શું એમના દ્વારા મળેલું હોય એટલે આ બધું કેવું હોય? સોના જેવું છે, સોના જેવું. આપણને કિંમત તો જ સમજાય કે આપનાર જો ભગવાન હોય તો પછી શું સમજાય કે નહીં? હા. તો પહેલું કયું છે? આચારાંગ સૂત્ર. એમાં શું કીધું છે? આયા ખલુ સમાયમ. એનો અર્થ શું થાય? તત્વજ્ઞાનીઓએ કહ્યું છે કે આત્મા એ જ સામાયિક છે. જકાર લગાડવાનો અને લગવાડવાનો જ, બરાબર છે. આત્મા એ જ સામાયિક છે. હવે 5મું ભગવતી સૂત્ર, આ પણ અંગ છે. એટલે જે 12 અંગમાંનું 5મું અંગ ભગવતી સૂત્ર, રાઈટ. એનો એટલે આમ ભગવતી પણ કહે છે, પણ ભગવતી કહે તો પછી બધાને સમજ ના પડે અને બધા ગડબડ કરે, એટલે એવું નહીં. આપણે ભગવતી સૂત્ર બોલવાનું, બરાબર છે. 5મું અંગ હું બોલતો આચારાંગ સુગણાંગ ઠાણાંગ સમયાંગ, 5મું જ છે. 5માં શું લખ્યું છે? સામાયિક તેહી જ આત્મા. શું કીધું છે? સામાયિક તેહી. ત્યાં પણ જકાર લગાડે. હવે ઓબ્વિયસ છે પહેલામાં છે તો આમાં હોય, એમાં કંઈ આપણને કંઈ અજુકતું ના લાગે કે અથવા એવું ના લાગે કે કેમ આમ છે. પણ એમાં જો હવે એમાં સામાયિક શબ્દ પહેલા વાપરે, સામાયિક તેહી જ આત્મા. હવે શરૂઆત મને એમ થયું કે આપણે આ 48 મિનિટ તો રમતા રમતા પૂરી થશે, મારે જોવું જ નથી ઘડિયાળ સામે, તો પ્રોબ્લેમ થઈ જશે મને, બરાબર. તો સામાયિક તેજ આત્મા એટલે એનો અભ્યાસ કેટલો સમય કરવાનો? 100નો અધ્યાય ક્યાં સુધી કરવાનો? અરે જીવિત આખા જીવન એ જ કરવાનું છે. એટલે આ સામાયિક છે એ જ આત્મા છે. એટલે એનો અભ્યાસ આપણે જે સામાયિકની મહત્તા, આપણો જે વિષય છે કે આ કેટલા કલાક કરવાનો? અરે 48 મિનિટ નહીં, આખા જીવન કરવાનો છે. કેમ કે સામાયિક એ જ આત્મા છે. અને 100નો અધ્યાય એટલે 100 એટલે આત્માનો અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાય કેટલો કરવાનો? ભાઈ સ્વાધ્યાયને કઈ લિમિટ થોડી હોય. તમે ગમે ત્યારે ગમે તેટલો સ્વાધ્યાય કરવાનો જ છે, રાઈટ. એટલે એ દ્રષ્ટિએ વાત કરું છું, રાઈટ. એટલે આત્માનો અભ્યાસ કરવાનો છે એ દ્રષ્ટિએ, રાઈટ. કેમ
કેમ કે જે આત્મા ભૂલાયો છે એને ઓળખવાનો છે, એની અનુભૂતિ કરવાની છે. આ જીવનનું આપણું લક્ષ્ય શું હોય, આપણે જૈન તરીકેનું લક્ષ્ય શું હોય કે મને મારો આત્મા આપણને જણાય છે શું, 24 કલાક શરીર જ જણાય છે, રાઈટ. હું એટલે શું, આપણે બોલીએ હું કોણ છું તો આપણને એવું લાગે કે હું કોણ એટલે આત્મા એવો વિચાર આવે, રાઈટ. આપણને પૂછીએ તમે કોણ તો તરત જ આમ ધાડ દઈને બોલી દે શીતલ છું, રાઈટ. આમાં એક સેકન્ડ બી વિચાર નથી કરતા, રાઈટ. એટલે એ આપણને એ જ જણાય છે, જે આ ભાવનું આપણું જે નામ છે એ જ આપણને જણાય છે. આત્મા મારો, આત્માને કોઈ નામ નથી. પણ આપણે ત્યાં હજી જવાને વાર છે. હું ત્યાં લઈ જઈશ તો મને લાગે છે કે બધાની તૈયારી છે કે નહીં મને ખબર નથી. એટલે આપણે હજી ત્યાં જતા વાર લાગે એ પહેલાં આપણે આ બધું અહીંયા જે પાયાનું છે, જે વ્યવહાર કહેવાય એ આપણે વધારે લેશું. જો કે આમાં બધું આવી જ જશે એવું નથી કે નહીં આવે, પણ છતાં પણ આપણે જે વ્યવહારથી જે સમજવાનું છે એ ખાસ યાદ રાખશું. એટલે બધાએ ખાસ યાદ રાખવાનું. આજે એક વસ્તુ ઘરે લઈને જાઓ કે સૂત્ર એટલે શું, ભગવાનનો ધર્મ, બસ આટલું લઈને જાઓ. ધર્મ નહીં, કોઈ જગત સૂત્ર સરીખો કોઈ ધર્મ નથી, સૂત્ર જેવું કોઈ ધર્મ નથી. બધાને સૂત્ર શબ્દ બોલે એટલે એમ જ લાગે કે આ 2 પ્રતિક્રમણના સૂત્ર અને 5 પ્રતિક્રમણના સૂત્ર અને આ આવું, એવું નથી, એવું નથી. એટલે આ દ્વાદ સાંગી પણ સૂત્ર જ છે, રાઈટ. એટલે આપણે કરવાનું છે શું, સૂત્ર શીખવાનું છે. શા માટે? સૂત્ર શીખીને પછી અર્થ શીખવા માટે પહેલા સૂત્ર શીખવું જોઈએ, અને અર્થ શીખીને પછી શું કરવાનું, 2 વસ્તુ કરવાની. આમ 2 છે ને આમ એક જ છે, પણ 2 અલગ અલગ રીતે હું તમને સમજાવું. આ ખાસ યાદ રાખજો. સૂત્ર કરવાનો, પછી અર્થ કરવાનો, પછી શું કરવાનું, 2 છે. એક તો જ્યારે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, દાખલા તરીકે આપણે અત્યારે વડીલે કર્મ વંદે સૂત્ર ઉચ્ચરાવ્યું તો આપણા મનમાં ભાવ શું હોય, સૂત્રની સાથે સાથે જો અર્થની ક્લેરિટી હોય તો આપણને ભાવ આવે અને આવે, રાઈટ. પહેલાં શું જોઈએ, સૂત્ર ખબર હોવી જોઈએ, અર્થ ખબર હોવો જોઈએ, અને પછી એનો ભાવ આવે. ખબર જ નથી કે નિંદામી એટલે શું, ગરિયામી એટલે શું, અપણમ ઓશિરામી એટલે શું, તો પછી અર્થ ન ખબર હોય તો ભાવ કેવી રીતે આવે? એટલે ભાવ આવવા માટે અર્થ ખબર હોય છે. ભાવ એટલે શું? હા, ભાવ એટલે શું? હવે આપણે ભાવની વ્યાખ્યામાં જશું ને તો આપણે બીજા બહુ બધા સામાયિક જોઈશું, પણ આપણે ખાલી સામાન્ય અર્થ કરી લઈએ. ભાવ એટલે આત્માના પરિણામ, બસ આટલું જ, હમણાં આટલું જ, બરાબર છે. આપણા આત્મામાં જે પરિણામ થાય છે એને ભાવ કહેવાય. એટલે જ્યારે સામાયિક કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, પ્રતિક્રમણમાં સૂત્રના અર્થ આવડે તો એને અનુરૂપ ભાવ થાય. અને જો ના આવડતું હોય અને વાર લાગે હોય તો હમણાં શું કરવાનું, ફોર એ મોમેન્ટ દરેક આખું, ભલે પંડિતું આટલું મોટું સૂત્ર છે એનો 1 લાઈનનો અર્થ નીચે આપેલો છે. દરેક પુસ્તકમાં દરેક સૂત્રની નીચે 1 લાઈન આપેલી છે. કમસે કમ એ તો વાંચી જ જવી જોઈએ, નહીં તો ખબર જ હોવી જોઈએ, બરાબર છે. તો અહીંયા આગળ સૂત્ર, અર્થ અને એને અનુરૂપ ભાવ કરવાનો છે. જ્યારે આપણે સામાયિકની ક્રિયા કરીએ એટલે સામાયિકના સૂત્ર બોલીએ એટલે કર્મી બંતે બોલીએ અથવા પ્રતિક્રમણમાં પ્રતિક્રમણના સૂત્ર બોલીએ ત્યારે એને અનુરૂપ ભાવ કરવાનો છે, બરાબર છે. બધા મારી સાથે યાદ રહેશે, સૂત્ર, અર્થ અને એને અનુરૂપ ભાવ. અને એ અનુરૂપ ભાવ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગમે તે ભાવ નથી કરવાના, જે સૂત્ર ચાલે છે એના જ ભાવ કરવાના છે. સમજ પડે છે? પ્રતિક્રમણ ચાલતું હોય, સામાયિક લેવાની ક્રિયા, આપણું મન આગળ ભાગે છે, અથવા અરે હું સારા જ વિચાર કરતો હતો ને, અરે સારા વિચાર તે વખતે પરમાત્માને યાદ કરતો, પરમાત્માની સ્તુતિ કરતો હતો હું જ્યારે વંદિતું સૂત્ર ચાલતું હતું ત્યારે. અરે ભલા આદમી, વંદિતું સૂત્ર ચાલે છે, પોતાના પાપને યાદ કરીને આલોચના લેવાની છે, તો આલોચના ચાલે છે. પ્રભુ મેં આજે જે પાપ કર્યા છે, ગુરુ ભગવાન પાપ કર્યા, મેં આ પાપ કર્યું, આ પાપ કર્યું, આ પાપ કર્યું, એની આલોચના લો. એટલે આવી રીતે સૂત્ર, એને અર્થ, એને અનુરૂપ ભાવ, બરાબર છે. હવે બીજું તમને કહું,
આપણે સૂત્રની વાત ચાલે છે. સામાયિક ઉપરથી આપણે આવ્યા છીએ, પણ આ સૂત્ર શા માટે? તો સૂત્ર અર્થ તત્વ કરી સદવ એટલે શ્રદ્ધા. સદવ એટલે મુપત્તિના બોલ આવડે તો મુપત્તિના બોલમાં પહેલા જ બોલ આ છે, સૂત્ર અર્થ તત્વ કરી સદવ. સદવ એટલે શ્રદ્ધા. બધાને ખબર છે. જો જે લોકો સામાયિક કરે છે રેગ્યુલરલી, એને હું હાથ જોડીને વિનંતી કરું છું, આપણા આત્મા કલ્યાણ માટે છે. એટલે આપણને આ મુપત્તિના બોલ આવડવા જ જોઈએ, આપણા આત્મા કલ્યાણ માટે. આમાં છે શું? ખાલી 50 બોલ છે અને બહુ સહેલા છે. તમે જ્યારે વાંચશો ને એટલે આમ બહુ સહેલું છે બધું. આમાં પહેલો જ બોલ છે, right? એટલે પહેલા 3 આમ કે તો સૂત્ર અર્થ તત્વ કરી સદવ. બરાબર છે? એટલે સૂત્ર શા માટે કરવાનો? અર્થ કરવામાં. અર્થ સૂત્ર આવડે તો અર્થ આવડે, અને અર્થ આવડે તો શું આવડે? તત્વની શ્રદ્ધા. બસ એટલે જ સમ્યક દર્શન. સૂત્ર શા માટે કરવાના છે? હા, બધાને ખબર છે સમ્યક દર્શન પામવું છે. તો ભાઈ સૂત્ર નહીં કરે તો ભાઈ તો સમ્યક દર્શન પામીશ. બધે કૂદકા જ મારવા છે આપણે, અને કૂદકા મારવામાં દર વખતે આપણે સક્સેસ ના જઈએ, ખબર છે ને? બધાને ખબર છે, રાઈટ? એટલે આપણે તો સક્સેસ જોઈએ છે, રાઈટ? આપણે જે કરીએ છીએ એનું ફળ જોઈએ છે આપણે, રાઈટ? હું સામાયિક લઉં તો એમને એમ કંઈ વાણિયો કાંઈ કરે નહીં, રાઈટ? તો આપણને એનું ફળ જોઈએ છે. તો એનું ફળ શું છે? આપણે અહીંયા આવી જઈએ, નહીંતર મારો સમય આમાં છે ને મારી પાસે ઘણું બધું છે. એટલે આપણે કયા વિષયને કઈ રીતે સ્પર્શ કરવો એના માટે મેં બહુ વિચાર્યું. પછી મેં કીધું કે આજનું જે સામાયિકની મહત્તા છે એ એક પ્રકારે આપણું આખું સામાયિક, અને આપણે જે આખા સામાયિકમાં જે આ વિવેચન લઈએ છીએ એ આખું મંગલાચરણ જેવું જ છે. તો આમાં જે મંગલાચરણ તરીકે એમણે આપ્યું છે એટલે એ જ આપણે લઈએ તો આપણો સમય એટલો થઈ જશે. પણ લઈને ઘરે શું જજો? કયા અંગમાં આપેલું છે? પહેલા અને 5મા અંગમાં. યાદ રહે? આચારાંગ સૂત્ર યાદ રહેશે. થોડુંક ટ્રાય કરશો તો યાદ રહે, રાઈટ? આચારાંગ પહેલું આપણું અંગ, 12 અંગમાંથી પહેલું અંગ આચારાંગ સૂત્ર. એમાં શું આપેલું છે? આયા ખલું સમાયમ. એટલે તત્વજ્ઞાનીએ કહ્યું છે, શું કહ્યું છે? આત્મા એ જ, નહીં ભૂલવાનો, આત્મા એ જ સામાયિક છે. હવે એનો છે ને વિસ્તાર કરશું. તમને પ્રશ્ન થાય કે આવું શું? આ સામાયિક ના તો સામાયિક એ ક્રિયા નથી, સામાયિક એ સાધના કીધું છે એને. આપણે એમ લાગે આ ક્રિયા કરી, આપણે 48 મિનિટ આપણે ઊભા થયા અને કમાસમણ આપ્યા અને બધું કર્યું ને બેઠા અને સાંભળ્યું ને આમ. એમ નથી, એનાથી ઘણું ઊંચું છે, રાઈટ? તો એ સાધના છે કે જેવું આપણે સામાયિક લઈને બેઠા, પચખાણ લીધું, પાપની પ્રવૃત્તિનો ત્યાગ, એટલે આપણે શું કર્યું? સંવર કર્યું કહેવાય. પાપ આવવાના બંધ થઈ ગયા, સ્ટોપ. આપણે વોલ બનાવી છે, વોલ બનાવી છે, વોલ. એટલે શું? નો ફ્લડિંગ, નો નથિંગ. એટલે કર્મ જે આવે છે એને શું કહેવાય? આશ્રવ કહેવાય. કર્મ જે આવે છે એને શું કહેવાય? કર્મ આવીને આવે છે અંદર આત્મામાં, અંદર એટલે આત્મામાં, એને આવીને ચોંટે એટલે બંધ થઈ જાય. આશ્રવ એટલે આવવું, અને બંધ એટલે ચોંટી જવું, રાઈટ? અને સંવર કરીએ છીએ એટલે આપણે વોલ કરીએ છીએ, એટલે કર્મ આવતા બંધ થઈ ગયા. કેમ? હું પાપ કરવાનો જ નથી અને કરાવવાનો બી નથી. એટલે એ સંદર્ભમાં મેં શું કર્યું? સંવર કર્યો. અને હવે જે કરું છું, સામાયિક લીધા પછી જે સૂત્ર વગેરેનો સ્વાધ્યાય કરીએ, આપણે અર્થનું ચિંતન કરીએ, પરમાત્માના વચન યાદ કરીએ, પરમાત્માના વચનને સમજવાનો પ્રયાસ, આ બધું શેમાં જશે? નિર્જરા. એટલે આપણે સામાયિક લીધા કરીને આપણે કરીએ છીએ શું? સંવર અને નિર્જરા. અને એનાથી શું મળે? મોક્ષ. એટલે શું? બધા દુઃખોનો નાશ. બધા દુઃખી છે? સંસાર માત્ર એવો છે, કોઈ સુખી હોઈ જ ના શકે. આવું લાગે કે પછી બિલ ગેટ્સ સુખી લાગે છે આપણને? હા, આપણને બધાને સુખી કોણ લાગે? પૈસા વાળો છે એ સુખી લાગે?
અંબાણીને યાદ કરજો, ધીરુભાઈ અંબાણીને જ્યારે એને લકવા થયો તો હું બધાને આ દ્રષ્ટાંત આપું છું. મને તો લાગે છે કે હી વોઝ વેરી ક્લોઝ ટુ સમ્યક દર્શન, અને પામી ગયો હશે, શું ખબર, ભગવાનને ખબર શું પામ્યો હશે, એ તો કેવલીને ખબર. he was one of the top 10 richestમાં, રાઈટ. એને લકવા થયો છે, એને શરીર ઉપર ચળ આવે ને, ચળ, તો પણ એ કહી ના શકે, બોલી ના શકે, એક્સપ્રેસ ના કરી શકે, સમજાવી ના શકે શું કરવાનું. અને ન્યુયોર્કનો ડૉક્ટર, રાઈટ, એ એક દિવસના $100,000 લે, એને ત્યાં અંબાણીને ચેક કરવા માટે ન્યુયોર્કથી ફ્લાય કરીને આવે, તો પણ એને અફોર્ડ થાય એવું છે. અંબાણી મુંબઈમાં એને $100,000 પેલો ન્યુયોર્કનો સર્જન છે કે હું આવી જાઉં, તરત જ આવી જાઉં છું. $100,000, એમ કે આવી જા, $100,000 ઇઝ નથિંગ, રાઈટ. આટલો પૈસાવાળો છે, એને શું સમજાયું અંબાણીને તે વખતે, શું સમજાયું કે પૈસો નકામો છે. આપણને લાગે છે તો આપણો બેડો પાર. કંચન અને કામિનીનો ત્યાગ કરશું ને ત્યારે આપણે પહેલું પગથિયું ચડ્યા. એટલે આપણે આ સંસારમાં જે સુખ છે, આ સંસાર કેવો છે, શરૂઆત મારે એનાથી કરવી જોઈએ. પરમાત્માના વચન એવા છે, કોઈ બી શરૂઆત કરો, હું ભૂલી ગયો, પણ સંસાર અસાર છે એનાથી જ શરૂઆત કરાય. પરમાત્માના વચનની શરૂઆત કરવી હોય તો પરમાત્માના વચનમાં સૌથી પહેલું શું છે? સૌથી પહેલું, હા ભાઈ, સંસાર અસાર છે. સંસાર અસાર છે એટલે શું? એટલે કે સંસારમાં સુખ નથી એટલે અસાર છે. જ્યાં સુખ જ નથી ત્યાં અસાર છે. અને દરેક જીવને સુખી થવું છે બાય ડિફોલ્ટ, સનાતન નિયમ છે દરેક જીવને સુખી થવું. પણ આપણે ક્યાં વલખા મારીએ છીએ? જ્યાં ખરેખર સાચું સુખ નથી ત્યાં આપણે વલખા મારીએ છીએ આખી જિંદગી. કેમ કે આપણને એમાં સુખ લાગે છે. સુખ છે નહીં. જો સુખ હોત તો મળી ગયું હોત ને. કાયમી સુખ મળતું નથી. આજે ટેમ્પરરી સુખ લાગે છે એ શાના માટે લાગે છે? કેમ કે આપણે પહેલાં દુઃખ ઊભું કર્યું છે માટે. પણ આપણે એ વિષયમાં જતું તો આપણે એમાં આગળ વધવા કરતાં પહેલાં અહીંયા આવી જઈએ કે આ સૂત્ર કર્મી બંતે આજે સામાયિક છે એમાં લઈને શું જવાનું? પહેલું અંગ અને પાંચમું અંગ. અને સામાયિક એ જ આત્મા છે, આત્મા એ જ સામાયિક છે. બસ આટલું લઈને જશો. આત્મા એ જ સામાયિક છે અને સામાયિક એ જ આત્મા છે. બરાબર છે? પહેલું અને પાંચમું. પહેલું આયા કલું સામાયમ, સામાયિક એ જ આત્મા છે. અને પાંચમું, પહેલામાં આત્મા એ જ સામાયિક છે અને પાંચમામાં સામાયિક એ જ આત્મા છે. બરાબર છે? આવું લઈને જશો. પહેલું અને પાંચમું અંગ એટલે કોણે કીધું? પરમાત્માએ કહ્યું. રાઈટ. ગણધર ભગવાન તો ફક્ત રચેલું કહેવાય, કહેલું પરમાત્મા એ જ કહેવાય. હંમેશા યાદ રાખજો, બોલતી વખતે ખાસ ધ્યાન રાખજો. હા, પાછા ગણધર ભગવાન બરાબર છે. ગણધર ભગવાન બહુ ઉપકારી છે કેમ કે આપણને સમજ ના પડે. આપણને પરમાત્માએ ત્રિપતિ આપ્યું, આપણને શું સમજ પડે? કેમ કે લાયકાત ન હોય, પાત્રતા ન હોય, યોગ્યતા ન હોય, અધિકાર ન હોય તો શું? અધિકાર શબ્દ બહુ મસ્ત મજાનો મને યાદ આવ્યો. એક મિનિટમાં લઈ લઉં, એક જ સેકન્ડમાં. રાઈટ. ઘણાને ખબર જ નથી અધિકાર શબ્દ એટલે શું. આપણે ગુજરાતીમાં પેલો અધિકાર એટલે રાઈટ, માય રાઈટ કરતા થઈ ગયા. જ્યારે પણ આ શાસ્ત્રમાં અધિકાર શબ્દ વાંચો એનો અર્થ પાત્રતા અને યોગ્યતા કરવા. બહુ બધા લોકો જે લોકો એટલે અઢારીઓ અથવા ઉપદાનની માળ પહેરે છે અને જ્યારે એક નૌકાર મંત્રનો અધિકાર મળ્યો એટલે શું? મેં નથી કર્યા એટલે મારે બાકી છે, ભગવાન કરે હું કરું વહેલામાં વહેલી તકે. પણ જેમણે બી કર્યા છે, અધિકાર એટલે શું શબ્દનો અર્થ કરવાનો? અધિકાર એટલે રાઈટ નથી. ધીસ ઇઝ માય રાઈટ. ના, આ રાઈટની વાત નથી. મારી પાત્રતા અને યોગ્યતાની વાત છે કે ભગવાને મને પાત્ર સમજ્યો અને યોગ્ય સમજ્યો. એટલે ભગવાનની કૃપાથી મારો આ અઢારીઓ અથવા ઉપદાન જે માળ પહેરી જે બી હોય એ પૂર્ણ થયું. એટલે ભગવાને મને લાયકાત યોગ્ય સમજ્યો. આંખમાં આંસુ હોય એમ કેમ આંસુ હોય ખબર છે? મારી તો કોઈ લાયકાત
પાત્રતા યોગ્યતા છે નહીં, પણ ખબર નહીં કેમ પણ ભગવાને મને લાયક સમજ્યો તો હું આજે અહીંયા બેઠો છું, રાઈટ, તમારી સમક્ષ. એટલે આ મારા પર ઉપકાર છે. અત્યારે તમે માનશો નહીં પણ મારા પર બી ઋણ ચડી રહ્યું છે, કેમ કે તમે મને સાંભળો છો, બરાબર છે. એટલે 100% મારા પર ઋણ ચડી રહ્યું છે, રાઈટ. એટલે મારે પૂરેપૂરો પ્રયાસ કરવો જોઈએ કે ભગવાનની વાણી જેવી છે એવી તમારા સુધી પહોંચે અને તમને ગમે. આ બે વસ્તુ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ, બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ. ફક્ત વિષયને જો શુષ્ક કરી નાખું અને જો કોઈને રસ ના પડે તો એમાં હું દોષ, કેમ કે ભગવાનની વાણી તો બધાને ગમવી જ જોઈએ, તો બાય ડિફોલ્ટ છે, ગમે જ છે. અને એના માટે પેલે ડોશીનું એક્ઝામ્પલ છે. ભગવાનની વાણી ચાલતી હતી. સમોવસરણ અને કહે છે કે 80 વર્ષના ડોશીમાં છે, એને કોઈએ કીધું કે જંગલમાંથી લાકડાનો ભારો લઈ આવો, અને એ લાકડાનો ભારો લઈને આવી રહી છે. આમ તો ઘણું લાંબુ છે પણ 1 મિનિટમાં કેવું હોય તો એ લાકડાનો ભારો લઈને આવે છે, પરસીનાથી રેપઝેપ છે, એને ખાયું નથી, પીધું નથી, સવારથી બપોરનો સમય છે, ધોમ ધકતો તડકો છે. તમારે આખું લાંબુ વિવરણ છે, પણ હું શોર્ટમાં કહું તો કે 80 વર્ષની ડોશી એની તાકાત નથી, ખાવાની, પીવાની, ઊભા રહેવાની, ચાલવાની તાકાત નથી. લાકડાનો ભારો જંગલમાંથી લાકડા લઈ આવે છે બળતણ માટે, એ કોઈ કે મંગાવે છે એની શેઠાણી, એટલે લઈને આપવાના છે, એને જઈને આપવા માટે એ નોકર એ કામ કરે છે. એટલે ત્રસ્ત છે. સંસારનું જે એમ કહેવાય ને મેક્સિમમ દુઃખ છે અત્યારે એના પર તૂટ્યું છે, એનામાં કોઈ તાકાત નથી. અને એ એમ કહે છે કે એના માથા પરથી ચાલતા ચાલતા ચાલી નથી શકતી, લાકડાનો ભારો માથા પરથી નીચે પડી જાય છે, અથવા જે બી તમે કહો કે પગમાં કાંટો વાગે. અને તે વખતે એ પગમાંથી કાંટો કાઢવા માટે એક પગે ઊભી રહી શકે ડોશી, 2 પગે નથી ચાલી શકતી, તો પણ હવે કાંટો કાઢવાનો નથી. આમ પગમાંથી કાંટો કાઢવાનો પગ ઊંચો કર્યો છે. 80 વર્ષની ડોશી છે અને ત્યાં ભગવાનની વાણીની શરૂઆત થઈ, એને સાંભળી અને આખી ભગવાનની દેશના એ જ મુદ્રામાં સાંભળી. હવે વિચાર કરો ભગવાનની વાણી કેવી હશે, ખાલી વિચાર તો કરો. આમ કેવી રીતે, આવું કેવી રીતે પોસિબલ છે? હા, આ ભગવાનની વાણી એટલે પરમાત્માની વાણી ન ગમે એ વાતમાં કોઈ માલ નથી, રાઈટ. એ તો 100% પોસિબલ. એટલે ખાસ બધા આ લઈને જજો કે આપણે અભ્યાસ જે કરવાનો છે સામાયિકની મહત્તાનો, આખી જીવન કરવાનો છે. અહીંયા આગળ આપણે શરૂઆત કરીએ તે અથવા મંગલાચરણ જે આમાં શરૂઆત કરી છે એ બધા જીવો જે અહીંયા ઘણા નવા હોય, ઘણાને થોડું આવડતું હોય, ઘણાને વધારે આવડતું હોય, પણ બધાને થોડુંક કામ લાગે એવું છે. એટલે બહુ વિસ્તાર નહીં કરું, પણ અત્યારે ટૂંકમાં આટલું હું ચોક્કસ લઈશ, કેમ કે આ શું કહેવાય, એસેન્સ કહેવાય, ખબર છે? હાર્ટ, એનો જે આપણે ક્રીમ કહેવાય ને, કોણે આપ્યું છે? આ સુનંદાબેને શરૂઆતમાં. સામાયિક યોગ પુસ્તક છે, એનું ટાઇટલ શું છે? તમે ટાઇટલ સાંભળો તો તમે આફરીન, તમે આમ ઓહો, ભવાંતનો ઉપાય, ભવના અંત. ભવ એટલે સંસાર, બધાને ખબર પડે ને એવું તો. ભવ એટલે સંસાર, ભવાંત ભવનો અંત, સંસારનો અંત, એનો ઉપાય આ સામાયિક યોગ છે. એટલે હવે સામાયિક કરો તો કેવી રીતે કરજો? મારે સંસારનો નાશ કરવો, પાપ પ્રવૃત્તિનો ત્યાગ તો કરવાનો જ છે. એ તો બચ્ચાને ખબર છે કે સાવજમ જો કંપચક્ખામી, બધાને ખબર છે. બધા કોઈ તમે ધન ધાન્યને અડતા નથી, સ્ત્રીને અડતા નથી, ધનને અડતા નથી, કંઈ અડતા નથી, કંઈ વાપરતા નથી, રાઈટ. કાંઈ ફોન વગેરે ટચ નથી કરતા. બધા સરસ રીતે સામાયિક કરો. તો હવે કેવો ગોલ જોઈએ, લક્ષ્ય? મારે આ સંસાર ન જોઈએ. સંસાર ન જોઈએ એટલે શું? સંસારનું સુખ નથી જોઈતું. પરમાત્મા સહન કરવાની તાકાત આપ. કે મારે જેટલું ચાલે પાપ કર્યા વગર એટલું ચલાવવું છે. હવે મારે એમાં તમને કહેવું નથી, તમે બધા વડીલ છો, બધા સમજો છો. 18 પાપસ્થાનક બધાને ખબર છે. પહેલે પ્રાણાદિપાત, બીજે મોક્ષ. આપણે જેટલા પાપથી જેટલા બચી શકીએ, જેટલું ઓછું કરીએ એટલું આપણે સારું છે. આમ ગોખીને રાખો, સહન કરવું એ જ ધર્મ છે, સહન કરવું એ જ ધર્મ છે, સહન કરવું એ જ ધર્મ. આમ ગોખી જ રાખો, ગોખણ પટ્ટી જ કરો. જેટલી વાર સહન કરવું પડે ને તો દુઃખી નહીં થવાનું. હું તો સહન કરું એવો છું જ નહીં. આ તો સારું થયું, પરાણે દુઃખ પડ્યું ને પરાણે સહન કર્યું. હા, આટલી ઠંડીમાં ટાયર ફ્લેટ થઈ ગયું, કડકડતી ઠંડીમાં એ હેરાન પરેશાન થઈ ગયા અડધો કલાક સુધી. ભગવાન સારું કર્યું. હું દુઃખ સહન કરું એવો નથી પરમાત્મા. હું સહેજ પણ દુઃખ સહન કર્યું નથી, પૈસા જ ભેગા કરું છું આખી જિંદગી સુખી રહેવા માટે.
જે થયું એ સારું થયું, પરાણે પડ્યું ને સારું થયું, પગ ભાંગ્યો, હાડકું તૂટ્યું ને સારું. ઉપાય તો આપણે કરવાના જ છીએ, ડૉક્ટર પાસે જવાના જ છીએ, અને પાટો બંધાવવાના જ છીએ, અને બધો ઉપાય કરવાના છે. પરમાત્મા જે થયું એ સારું થયું, બસ આટલું લઈને જાઓ. જે થયું એ સારું જ થયું. મને જેટલો દુઃખી થવાનો, કેમ કે હું સામેથી સહન કરું એવો છું નહીં. પરમાત્મા કેમ કે સામેથી સહન કરવા માટે કોણ છે? સાધુ છે, એ દીક્ષા લે. એ લોકો સામેથી સહન, એ લોકો જાણી જોઈને લોચ કરે, જાણી જોઈને. જેનાથી દુઃખ થવાનું છે, તકલીફ થવાની, ઉઘાડા પગે ચાલે. શા માટે? તકલીફ થવાની છે. સામે ચાલીને કર્મને આમંત્રણ. કેમ? જલ્દી કર્મ ખતમ કરવા છે માટે. અને આપણે ગૃહસ્થ હોઈએ તો શું? સુખેથી બધું સુખમાં જોઈએ, બધું વ્યવસ્થિત જોઈએ, રાઈટ? તો પરમાત્માનો ઉપકાર માનવાનો કે પરમાત્મા જે થયું તે સારું થયું, નહીં તો હું કંઈ સહન કરું એવો છું નહીં. આ તો તારા વચન એટલે મને યાદ આવ્યા, એટલે મને આ તારો ઉપકાર, પરમાત્માનો ઉપકાર. કેમ? કે પરમાત્માના વચન યાદ આવ્યા, અને એ પરમાત્માનો વચન એટલે પરમાત્માનો જ ઉપકાર કહેવાય. તો અત્યારે આપણી પાસે સૌથી મોટો ઉપકાર આપણને જે પરમાત્મા વચન એટલે સૂત્ર. પરમાત્માનું વચન એટલે શું? સૂત્ર. ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. એના જેવો કોઈ ધર્મ નથી સૂત્ર જેવો. એટલે આપણે સૂત્ર શીખવાનો પ્રયાસ કરવો જોઈએ, અર્થ શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. અને મેં તમને છેલ્લે કીધું એમ, આપણે આજે 2 પ્રતિક્રમણ અને 5 પ્રતિક્રમણમાં તો છેલ્લે એક લાઈન આપી. મારી ખાસ ભલામણ છે કે બધા સૂત્રમાં છેલ્લે એક લાઈન આપી છે ને એ વાંચી. થાય કે નહીં? આમાં ક્યાં કંઈ બહુ મોટું છે? આમાં ક્યાં તમારે બધું કાંઈ કરોડ વસ્તુ કરવાની? દરેક સૂત્રમાં નીચે છેલ્લે એક લીટી આપે, રાઈટ? એક જ લાઈન આપી હોય, 1 કે 2 લાઈન આપી, 1 લાઈન 2 લાઈન, એક લાઈન વાંચી લેવાની કે આ સૂત્રમાં શું છે, રાઈટ? પછી આપણે જો આપણી પાસે સમય હોય અને આપણો ઉપયોગ હોય તો પછી આપણે અર્થ કરવાનો. અર્થ શા માટે કરવાનો? એને અનુરૂપ ભાવ કરવાનો. અને બીજું હું તમને કહેતો હતો કે સૂત્ર અર્થ તત્વ કરી શકું. સૂત્ર અને અર્થ કરીએ તો આપણને તત્વની શ્રદ્ધા થશે. એ વિના તત્વની શ્રદ્ધા બહુ મુશ્કેલ છે, અતિશય મુશ્કેલ છે. કોઈને એક લાઈનમાં થઈ જાય, એક સૂત્રમાં, એક શબ્દમાં થઈ જાય, રાઈટ? એક પદમાં. અને કોઈને આખું વાંચ કરે ત્યારે માંડ થાય. એટલે બધાનું અલગ અલગ હોય. એને શું કહેવાય? તથા ભવ્યત્વ. બધાનું તથા ભવ્યત્વ અલગ અલગ. તમારું અલગ છે, મારું અલગ છે, આનું અલગ છે, બધાનું અલગ છે, દરેક. એટલે કોઈ આટલું કરે એને લાભ થઈ જાય, કોઈ આટલું કરે ત્યારે લાભ થાય. એટલે બધાને જ્યારે લાભ થવાનો હશે તે પ્રમાણે થશે, પણ લાભ થશે ચોક્કસ. બસ આપણી વાત એ છે, ખાલી કાંઈ ના જાય. રાઈટ? આપણે ધંધો કરતા હોઈએ તો ક્યારે 1 કલાક હેમંતભાઈ ધંધો ના ચાલે, બીજી કલાક ડબલ ધંધો થાય. એટલે આપણે 1 કલાક જે વેસ્ટ એવું નથી બોલતા. એ શું કહે તો કરવું જ પડે એવું કાંઈ તમે કાંઈ બધું કાંઈ બધા કલાક એક સરખા ના જાય, બધા મહિના એક સરખા ના જાય, બધા વર્ષ એક સરખા. ઘણી વાર તો 5 વર્ષ રાહ જોયું, રાઈટ? તો એવું બી થાય. પણ એટલે આપણે અહીંયા આગળ ખાસ પ્રયાસ બધાએ કરવાનો આ બાબતમાં, સૂત્ર માટે, અર્થ માટે. અને એ શેના માટે? એ સૂત્ર એટલે ભગવાનનો ધર્મ જ છે, ભગવાનનું વચન જ છે. એને જાણવા માટે, સમજવા માટે ખૂબ ઊંડો પ્રયાસ કરવો પડશે. તો અહીંયા આપણે મંગલાચરણમાં જે છે, પહેલાં તો એમણે કરમી પંથે જ લીધું છે. બહુ મંગલાચરણમાં પહેલાં એમણે કરમી પંથે સામાયમ સવજમ જોગમ પચકામે આટલું લીધું. જોકે મારે તમને હજી એક કહેવું હતું, હવે સામાયિક આવી ગયું. ચલો છેલ્લું એક આ ફરી ક્યારેક મહત્તા વિશે, કેમ કે આ થોડુંક સમય માંગી લેવું છે, પણ એટલું છેલ્લું કહી દઉં કે કરમી પંથે આપણને જે ભગવાને કીધું છે રોજ 6 આવશ્યક કરવાના. તો હવે 6 આવશ્યક કોઈક કારણસર આપણે જો નથી કરી શકતા તો કમસે કમ બાય મિનિમમ, ઓકે, ડિફોલ્ટ એટલે ના કરવાના તો છે જ. પાછું એવું નહીં કહેતા કે નથી, એ પણ આ તો આપણી તાકાત નથી, અથવા આપણે પહોંચી નથી વળતા, અથવા આપણને હજી એટલી બધી જાગૃતિ નથી. તો કમસે કમ એક સામાયિક કરીએ તો એમાં 6 આવશ્યક કેવી રીતે સમાય, એ આ એક કરમી પંથે સૂત્રમાં 6 આવશ્યકનો સમાવેશ કર્યો છે. જ્ઞાનીઓએ આપણને સમજાવ્યું કે આમાં કેવી રીતે થાય. તો આપણે જે કરમી પંથે સામાયમ બોલીએ છીએ, તો સામાયમ એટલે સામાયિક કર્યું, એટલે પહેલું આવશ્યક સામાયિક.
પછી બીજું આવશ્યક 24 સત્તો એટલે પરમાત્માની સ્તુતિ વગેરે કહેવાય. તો એમાં જે ભંતે શબ્દ મૂક્યો પહેલો જે એ ભગવંત કર્મી ભંતે એ 24 સત્તો રૂપે લેવાનું છે. પછી કર્મી ભંતે સામાયિક 24 સત્તો વાંદણા પછીનો જે ભંતે શબ્દ છે તસ્સ ભંતે એટલે હે ગુરુ ભગવાન અત્યાર સુધી કરેલા પાપમાંથી હું પાછો ફરું. તો એ જે શબ્દ છે એના દ્વારા વાંદણા એટલે ગુરુ ભગવાનને આપણે વંદન કરીએ છીએ એવો ભાવ રૂપે એ લેવાનું છે. પછી સામાયિક ચિત્ર વાંદણા પડિક્રમણ રાઈટ એટલે પડિક્રમામી શબ્દ બોલીએ છીએ એટલે હવે હું પાપથી પાછો ફરું છું. અત્યાર સુધી જે હું પાપમાં કરતો હતો એમાંથી હું પાછો ફરું છું એટલે પડિક્રમામી શબ્દથી પ્રતિક્રમણ એવો અર્થ લેવાનો છે. અને પછી પડિક્રમણ કૌશક રાઈટ છેલ્લે અપણમ ઓશિરામી રાઈટ એટલે એ કાયોત્સર્ગ રૂપે લેવાનું છે. એટલે કાયોત્સર્ગ આપણે જે આવશ્યક છે એ રૂપે લેવાનું છે. અને છેલ્લું પચકખાણ છે સામાયિક 24 સત્તો વાંદણા પડિક્રમણ કૌશક અને પચખાણ. તો આપણે જે પચકખામી બોલીએ છીએ એ પચખાણ છે. પાપ પ્રવૃત્તિનો ત્યાગ એ પચખાણ લઈએ છીએ. એટલે આમાં એક કર્મી બંધે સૂત્રમાં મેં ઉતાવળમાં લીધું પણ 6 આવશ્યકનો સમાવેશ થઈ જાય છે. અને આપણાથી સામાયિક કરવું સહેલું છે. બીજા બધા આવશ્યક આપણાથી કદાચ થાય ન થાય પણ આટલું તો થાય. તો એમાં 6 આવશ્યકને યાદ કરવાના કે મારે ભગવાને કીધું છે કે રોજ 6 આવશ્યક કરવા જોઈએ જૈન તરીકે. તો આ 6 આવશ્યકનો સમાવેશ થાય એટલું ખાસ બધાને ભલામણ. એટલે સામાયિક બધાથી રોજ થાય. એકથી સંતોષ મનાય ના મનાય આમાં ક્યાં મેં તમને કહી દીધું સામાયિક જ આત્મા છે ને આત્મા જ સામાયિક છે. એના ઉપર તો છે ને આખું પુસ્તક છે. એટલે તમને એમ વિચાર આવે કે આ કીધું એ સમજાતું નથી તો એ સારું છે. કેમ નહીં સમજાય તો તમને અંદરથી ચળ ઉપર છે ખબર પડે ચળ એટલે અંદરથી એમ થાય કે આ કેમ આવું કીધું છે કેમ આમ કીધું છે કેમ આમ કીધું છે કેમ આમ કીધું છે. બસ તો પછી તમારું પોતાનો અભ્યાસ ચાલુ થશે. બસ મારું તો કામ એટલું જ છે. અમારા માનનીય દીપ્તિબેન એટલે હવે હેમેશાસીજી મારા સાહેબ આવ્યા હતા ત્યારે હું આવી રીતે કંઈક પ્રશ્ન કરું એટલે મને એમણે શીખવાડ્યું કે મારું કામ તો કોણીએ ગોળ ચોપડવાનું હતું. એટલે હવે જાગી ગયા એટલે પછી એમનું કામ થઈ ગયું. કેમ કે હવે મને બહુ પ્રશ્નો થયા, બહુ જિજ્ઞાસા થઈ, બહુ જાણવાની ઈચ્છા થઈ. તો બસ એવી જ જાણવાની ઈચ્છા સાથે આપણે અહીંયા આગળ સર્વમંગલ કરીએ. અને આપણે તમે શાંતિથી અને મારાથી પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવો હોય તો મનોવચન કહેવાથી મિચ્છામી તુક્કડમ. અને આપણે સરસ આપણે શરૂઆત આપણે જ્યારે બી મળશું ક્યારે બી કરશું ત્યારે પાછું આપણે મન તો લાગે છે આ વિષય બહુ સરસ છે. એટલે બધા જ વિષય આપણને ગમે એવા છે. પરમાત્માની વાણી જેવી છે. પણ આપણે આ વિષય પર આપણે નેક્સ્ટ ટાઈમ ફરતી ક્યારેક અવસરે જ્યારે કન્ટિન્યુ કરશું. બરાબર સરસ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પછી પાછળથી મને મળીને પૂછજો. કેમ કે અત્યારે આપણી પાસે સમયનો અભાવ બહુ છે. એટલે સમય તો થઈ ગયો છે એટલે વધારે અત્યારે કંઈ વાત નહીં થાય. પણ 2 અને 3 માં 2 શું હતા કેતનભાઈ પૂછે 2 અને 3 માં 2 કરણ અને 3 યોગ. એટલે ન કરેમી નકારવામી એ 2 કરણ કહેવાય. અને મણનમ વાય કાયણમ એ મન વચન કાયાના 3 યોગ કહેવાય. એટલે દુવિહમ તિવિહેણમ એટલે 2 કરણ અને 3 યોગ. પછી આપણે એનો વિસ્તાર કરીએ છીએ ન કરેમી નકારવીમી એ 2 થયા. અને પછી શું બોલે મણનમ વાય કાયણમ એ 3 થયા રાઈટ. તો એ 2 કરણ અને 3 યોગ એટલે દુવિહમ તિવિહેણમ. પણ સાહેબ જ્યારે દીક્ષા લે ત્યારે તિવિહેણમ બોલે. આપણે દુવિહમ અને તિવિહેણમ બોલીએ એ લોકો તિવિહેણમ બોલે. એમાં એ લોકોને 3 કરણ અને 3 યોગ એનો એ જે એના દ્વારા જે પાપ પ્રવૃત્તિ છે એનો ત્યાગ. એટલે મન વચન કાયાથી જે બી પાપ પ્રવૃત્તિ થાય એનો ત્યાગ. પણ મને ગમે ત્યારે પૂછશો મને કોઈ વાંધો નથી. પણ થોડો આપણને મને છે ને તમે પ્રશ્ન પૂછો તો તમારે ઉત્તર માટે થોડું પેશન્સ રાખવાનું. તમને જો 5 મિનિટમાં ઉત્તર જોઈતો હોય તો મારા માટે ડિફિકલ્ટ છે. એટલે તમારે સમય હોય તમારી પાસે વ્યવસ્થિત જવાબ આપવા હું ગમે ત્યારે તૈયાર. પણ તમારે જવાબ સાંભળવા માટે થોડું પેશન્સ રાખવું. મને મારું હું એવો જ છું પહેલેથી. તમારે જો 2 મિનિટમાં પ્રશ્નનો જવાબનો ઉત્તર સાંભળો ઊભા તો એ થોડું ડિફિકલ્ટ છે. મારા માટે બહુ ડિફિકલ્ટ છે. એટલે મને એમાં પોતાને સંતોષ ન થાય. અને પછી હું અડધું કહું તો એ મને પોતાને એમ થાય કે હું દોષમાં પડું છું અડધું કહું તો જવાબમાં. તો મારે અને મને જે આવડતું હશે એ જ. નહીં આવડતું હોય તો હું તમને કહી દઈશ કે ગુરુ ભગવાનને પૂછી લેવા. બાકી મને કાંઈ બધું નથી આવડતું. ઓકે એટલે જે મને આવડતું હશે 100% હું તમને
પછી જ્યારે બી સામાયિક પછી આજે કે કાલે કે ગમે ત્યારે મને પૂછશો તો મને વાંધો નથી. બરાબર. સર્વમંગલ કરીએ. સર્વમંગલ સર્વમંગલ. ના, શિવમસ્તુ કરવું હોય તો કરીને પછી કરો, પણ વાંધો નથી. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારમ પ્રદાનમ સર્વધર્માણમ બોલો જીને શાસન બોલો જીના શાસન. સરસ.